એને તો જેલ મળી ગઈ, એ તો પૈસા દઈને છૂટી પણ જાય। ન્યાય આપો, કાં તો એને ફાંસીની સજા આપો। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ગોંડલ તાલુકાના ધુડસિયા ગામેથી કાળજુ કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે। ખેતરના પાડોશીઓ અને કૌટુંબિક ભાઈઓના અસહ્ય માનસિક ત્રાસ, ધાક ધમકી અને હેરાનગતિથી કંટાળીને એક આશાસ્પદ ખેડૂતે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। જોકે આપઘાત કરતા પહેલા ખેડૂતે પોતાના જ મોબાઈલમાં એક હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। દવા પીતા પહેલા સવારે તેમણે પોતાના મોબાઈલમાં રડતા એક વિડીયો બનાવ્યો હતો। દવા ગળ્યા બાદ તેમણે આ અંગે પરિવારને જાણ કરી હતી, જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા ગોંડલ હોસ્પિટલ ખસેડ્યા। ત્યાંથી પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ગંભીર હાલતના કારણે રસ્તામાં જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતક મહેન્દ્રભાઈ ભુવાએ વિડીયોમાં પોતાની જ 3-4 પેઢીના ભાઈઓ, શેડા પાડોશી બાલાભાઈ ભુવા, સુરેશભાઈ ભુવા, હરેશભાઈ ભુવા, સાગરભાઈ ભુવા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। ખેતરમાં ઘૂસણખોરી અને ધમકી: મહેન્દ્રભાઈ જ્યારે પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોય ત્યારે આરોપીઓ પરાણે ટ્રેક્ટર બંધ કરાવી, એટલું જ નહીં તેઓ પૂછ્યા વગર મહેન્દ્રભાઈના ખેતરમાં જબરજસ્તીથી ટ્રેક્ટર ચલાવી જતા અને વિરોધ કરવા પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા। મહેન્દ્રભાઈ પોતાની પાછળ વૃદ્ધ પિતા, પત્ની, એક દીકરી અને એક દીકરાને વિલાપ કરતા છોડી ગયા છે। દીકરાએ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે, ત્યાં પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। ધુસડિયા ગામના ખેડૂતના આપઘાતને લઈને ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૃતક મહેન્દ્ર ભુવાના પુત્ર સ્મિત ભુવાની માંગ: શેડા પાડોશીઓની ધમકી અને માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો છે, તેમને ફાંસીની સજા થવી જોઈએ। સુલતાનપુર પોલીસ દ્વારા મૃતકના આપઘાત પૂર્વેનો વિડીયોના આધારે અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। મારું નામ બંસી મહેન્દ્રભાઈ ભુવા છે। અમે ધુડસિયા ગામના વતની છીએ। મારા પપ્પાએ કાલે ઝેરી દવા પી આપઘાત કર્યો છે, અને ખાસ કરીને શેઠા પાડોશીના ડરને લીધે। અને શેઠા પાડોશીના નામ જેમ કે સુરેશભાઈ કાનાભાઈ ભુવા, સાગરભાઈ બાલાભાઈ ભુવા, કાનાભાઈ માધાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા, ખાસ કરીને આ 4 વ્યક્તિની ભયાનક ધમકી આપીને તેઓ ડરાવતા, અને તેને લીધે જ મારા પપ્પાએ આપઘાત કર્યો છે ઝેરી દવા પીને। એને તો જેલ મળી ગઈ, એ તો પૈસા દઈને છૂટી પણ જશે, પણ અમારે હવે મારા પપ્પાનો જીવ તો ગયો ને, તો અમને એના માટે કોઈ પણ રીતે ન્યાય આપો। કાં તો એને ફાંસીની સજા આપો કડકમાં કડક, અને કાં તો એને આજીવન જેલ આપો। મારું નામ પારુલબેન મહેન્દ્રભાઈ ભુવા, ધુડીસિયા ગામના રહેવાસી। ખેતરના શેઠા બાબતથી વાંધો, પાણી પારો આડો બાંધી દીધો અમારો, અને મારી આ ગઈઢિયા છે, છોકરાઓ છે, બેયની દવા ચાલુ, છોકરાને મગજની દવા ચાલુ છે, ગઈઢિયાને ડાયાબિટીસની બીપીની દવા ચાલુ છે, મારી દવા ચાલુ છે। હવે મારા ઘરવાળો ઝેરી દવા પીને મરી ગયા, તો અમારે શું સમજવા? જીવન સજા ના આજીવન જેલ હોવી। વાડીએ જાતા ને એટલે ધમકી આપતા કે તું વાડીએ આવે છે ને કે તને મારી નાખો છે કે, એટલે મારા ઘરવાળે એમ કીધું તમારે પાણીનું રોકાણ કરો તો મારા ખેતરમાં કાંઈ થાય નહીં, તો મારે શું આખું વરસ ગદરવું છે? એટલે 4 જણા અમને આવી ધમકી દેતા। અને એ છોકરો સાગર નામ છે ને, એને એમ કીધું કે તારે દિલ્હી ઉઠી જાવ, દિલ્હી ઉઠી જઈએ, પારાનું કઈ થાય જ નહીં નિવારણ, અને માર્યા વગર તો મૂકવાના જ નહીં। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।